ओके नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हूँ महुआ गुरुकुळमांथी धोरण 11 सायन्सनी अंदर चेप्टर नंबर 3 सुरेख पथ पर गति। ओके, एमां आपणे अगाउना 2 लेक्चरोमां स्थान अने स्थानांतर पथ लंबाई विशेनी चर्चाओ करी आपणे मित्रों। हवे આપણે સ્થાનાંતર વિશેની માહિતી છે એ મેળવવાની છે। તો આપણે જોઈશું કે સ્થાનાંતર છે શું એના વિશેની આપણે વિસ્તૃત સમજણ મેળવીએ। તો સૌથી પહેલા સ્થાનાંતરની વ્યાખ્યા મિત્રો આપણે જોઈશું કે સ્થાનાંતર કોને કહેવાય। ઓકે, તો આપેલ સમયગાળામાં મિત્રો જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે तो त्यारे ते पदार्थनु स्थानांतर थयुं छे तेम कहेवाय। ओके, कोई एक प्रारंभिक समये पदार्थ कोई एक स्थान पर होय अने त्यारबाद ते पदार्थ अमुक समय पछी गति करीने बीजा स्थान पर जो जाय तो त्यारे एना स्थानमा शुं थयो कहेवाय, फेरफार थयो कहेवाय। અને જો કોઈ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો ત્યારે તેને સ્થાનાંતર થયું છે તેમ કહેવાય। ઓકે મિત્રો, આપણે જોઈએ તો આપેલ સમયગાળામાં કણના કે પદાર્થના સ્થાનમાં पदार्थना स्थानमा थता फेरफारने ने स्थानांतर कहे छे। ओके, एने डिस्प्लेसमेंट पण इंग्लिश में कहेवामां आवे। तो સ્થાનાંતર છે એની આપણે વાત કરી કે કોઈ પણ ચોક્કસ સમયગાળો હોય અને એ સમયગાળામાં શું થતું હોય તો કે સ્થાનમાં ફેરફાર થતો હોય મિત્રો, તો ત્યારે આપણે એને સ્થાનાંતર થયું છે તેમ કહેવાય। માની લ્યો કે હું અહીંયા આકૃતિમાં અગાઉ પણ આપણે પથ લંબાઈમાં આકૃતિ જોઈ હતી કે એક ધન એક્સ અક્ષને એક રસ્તો છે એવું આપણે સ્વીકારી લ્યો કે આ એક રસ્તો છે। આ રસ્તા ઉપર જુદા જુદા અંતરો આપણે દર્શાવ્યા, રેખાંકિત કર્યા છે, જેમાં અહીંયા એનું પ્રારંભિક સ્થાન છે જેને ઉગમ બિંદુ નામ આપ્યું, ત્યારથી લઈને જમણી બાજુ 40 મીટર, 80 મીટર, 120 એમ 400 મીટર સુધી તથા ડાબી બાજુ વિરુદ્ધ દિશાના અંતરો દર્શાવ્યા છે। તો આપણે મિત્રો કોઈ એક સમયે માની લ્યો કે પદાર્થ અહીંયા હોય, ઓકે, અને એ સમયને ધારો કે આપણે અહીંયા ઘડિયાળ સાથે રાખીએ, આ રસ્તા ઉપર ગતિ કરતા હોઈએ ત્યારે, તો મિત્રો આપણે ધારી લઈએ કે ધારો કે આ ઉગમ બિંદુ પાસે જ્યારે આપણે હોઈએ અથવા તો અહીંયા આપણે ધારીએ, ઓકે, માની લ્યો કે ક્યુ બિંદુ કે પી બિંદુ પાસે હોઈએ અને ક્યુ થી પી બિંદુ સુધી આપણે જવું છે, તો ક્યુ બિંદુ દાખલા તરીકે આપણે સમય નોંધીએ તો સમય ધારો કે T1 સમય છે, આ ધારેલી વસ્તુ છે। ઓકે, આછી નહીં માની લેતા। બીજું પી બિંદુ છે ત્યાં સમય દાખલા તરીકે T2 છે, તો T1 અને T2 જેટલા સમયના ગાળા વચ્ચે અહીં પદાર્થ પોતાનું સ્થાન બદલ્યો, એટલે કે ક્યુ બિંદુ ઉપરથી પી બિંદુ સુધી જઈ શક્યો। તો આપણે મિત્રો એવા સમયે એનું સ્થાનાંતર દાખલા તરીકે પ્રારંભમાં x1 છે, આપણે સ્થાનાંતરને દર્શાવવા માટે, ઓકે, અંતરને દર્શાવવા માટે મિત્રો x સિમ્બોલ સંજ્ઞા વાપરી શકીએ, ડી પણ વાપરી શકીએ, એસ પણ વાપરી શકીએ। તો આવા સંકેતો આપણે દર્શાવીશું। તો અહીંયા x1 નો મતલબ થાય પ્રારંભિક સ્થાન
અને અહીંયા જ્યારે પી બિંદુએ પહોંચે ત્યારે એ x2 સ્થાન ઉપર પહોંચ્યો હોય એમ કહેવાય. તો મિત્રો આપણે જોઈએ કે ધારો કે કોઈ પદાર્થ T1 સમયે કેટલા સમયે T1 સમયે x1 સ્થાન પર રહેલ છે. સ્થાન પર જેટલા x1 જેટલા પ્રારંભિક સ્થાન પર રહેલ છે તથા ગતિ કરીને T2 સમયે તે પદાર્થ x2 જેવા અંતિમ સ્થાને પહોંચે. ઓકે, આપણે મિત્રો અહીંયા વાત કરી કે એક કણ T1 જેટલા સમયે ક્યાં છે તો કે અહીંયા x1 સ્થાન ઉપર છે એટલે કે ક્યુ બિંદુ છે એ એનું x1 સ્થાન છે અને એને મિત્રો કહેવાય પ્રારંભિક સ્થાન કહેવાય. હવે એ કણ ગતિ કરતો પી બિંદુએ જાય તો ત્યારે સમય બદલાઈને કેટલો થઈ જાય T2 જેટલો અને એનું સ્થાન કેટલું થઈ જાય x2 જેટલું. મિત્રો તો આપણે અહીં લખ્યું કે ભાઈ T1 જેટલા સમયે કણ x1 જેટલા પ્રારંભિક સ્થાને રહેલો હોય. હવે એ ત્યાંથી ગતિ કરીને જો T2 જેટલા સમયમાં x2 જેટલા સ્થાન ઉપર પહોંચે તો ત્યારે એનું જે સ્થાન છે એ સ્થાનને મિત્રો કહેવાય અંતિમ સ્થાન. તો અહીંયા પ્રારંભિક સ્થાન કયું કહેવાય તો કે આ ક્યુ બિંદુ. પ્રારંભિક અંતિમ સ્થાન તો કે પી બિંદુ. તો મિત્રો આપણે સ્થાનાંતરનું ગાણિતિક સ્વરૂપ જો આપણે લખવું હોય તો સ્થાનાંતર બરાબર આમ લખાય કે સ્થાનાંતરને આપણે સામાન્ય રીતે ડેલ્ટા x વડે દર્શાવીશું. આ ડેલ્ટા જે સિમ્બોલ છે એ શું બતાવે છે તો કે આને વંશાય ડેલ્ટા. ઓકે, શું વંશાય ડેલ્ટા. અને એ શું બતાવે છે તો કે મિત્રો યાદ રાખો આપણને જ્યારે કોઈ બે વસ્તુઓ વચ્ચે તફાવત જ્યારે જાણવાનો હોય ત્યારે તફાવત દર્શાવવા માટે ડેલ્ટા સિમ્બોલનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે ઘણી વખત પ્રશ્ન થાય કે આ ડેલ્ટા શું છે તો ડેલ્ટા એ તફાવત દર્શાવે છે એટલે આને વંશાય ડેલ્ટા x એટલે કે સ્થાનમાં થતો ફેરફાર બરાબર સૂત્ર થાય અંતિમ સ્થાન. અંતિમ સ્થાન કયું છે તો કે x2 અને માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન કયું છે તો કે x1 એટલે x1. આમ આપણું જે ફાઇનલી સમીકરણ જે મળ્યું એ આવું મળે કે ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. ઓકે, તો આ જે સમીકરણ આપણું જે છે એ સમીકરણ સ્થાનાંતરનું સમીકરણ કહેવાય મિત્રો. ઓકે, આને શું કહેવાય સ્થાનાંતરનું સમીકરણ છે એ કહેવામાં આવે. એટલે ઘણી વખત તમને પૂછે સ્થાનાંતર શોધવાનું કે ત્યારે જો તમે આપેલ પદાર્થ દ્વારા ગતિ થયેલી હોય અને એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જાણતા હોય તો તમે એનું સ્થાનાંતર શોધી શકો છો. આપણે ઉદાહરણ પણ જોઈશું. બીજું સ્થાનાંતર વિશેની થોડીક માહિતી આપણે મેળવતા પહેલા અહીંયા મેં એક રસ્તા ઉપર ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની પણ આપણે ચર્ચા કરીએ તો જોઈએ કે આકૃતિની અંદર આપણે સ્થાનાંતર શોધવું છે અને એ સ્થાનાંતર આપણને કેવી રીતે મળશે
તો મિત્રો આપણે જોઈશું કે આકૃતિમાં પ્રારંભમાં પદાર્થ O બિંદુએ રહેલ છે. ઓકે, હવે O બિંદુએથી તે ગતિની શરૂઆત કરે તથા તે બિંદુમાંથી તે બિંદુએથી ગતિની શરૂઆત કરે. તો આપણે ઈ જ્યારે ગતિ કરતો હોય ત્યારે પહેલા આપણે ધારી લ્યો કે O બિંદુ એટલે અહીંયા આ O બિંદુએથી એ જે પદાર્થ છે એ ગતિ કરીને ક્યાં જશે? તો કે આપણે ધારી લઈએ કે એ જે આ માર્ગ છે એ માર્ગ ઉપર ગતિ કરીને ક્યાં આવે? P બિંદુ સુધી આવે. ઓકે, તો આ જે O બિંદુ છે એ એનું શું કહેવાય? પ્રારંભિક સ્થાન. અને Q બિંદુ એનું અંતિમ સ્થાન કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, આ માત્ર ને માત્ર O થી લઈને P સુધીની ગતિ દરમિયાનની જ આપણે વાત કરીએ છીએ. તો હું અહીંયા સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર વાપરું કે O થી P સુધી ના માર્ગે સ્થાનાંતર જો આપણે શોધવું હોય તો આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન. ઓકે, માઇનસ પ્રારંભિક સ્થાન. તો મિત્રો આપણે અંતિમ સ્થાન કયું છે? તો કે P બિંદુ. P બિંદુ એ અંતર કેટલું છે? તો કે 360 મીટર. તો આપણે કિંમત મૂકીએ અંતિમ સ્થાનની 360 મીટર માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે? તો કે O બિંદુ પાસે અંતર કેટલું છે? તો કે 0 છે. તો લેવાય -0 મીટર. તો ટોટલ કેટલું થાય? તો કે 360 મીટર પ્લસ 360 મીટર. તો મિત્રો આ આપણને જે અંતર મળ્યું કે સ્થાનાંતર મળ્યું ક્યાંથી ક્યાં સુધીની ગતિ? O થી P સુધીની ગતિ દરમિયાન. હવે જો કણને આપણને ડ્રાઇવિંગ કરતા હોય અને આપણને મન થાય એવું કે ભાઈ મારે હવે P થી આમ આગળ જવું નથી અને મારે પાછું વળી જવું, એટલે આપણે ગાડીને શું કરવાની છે? હવે પાછી યુટર્ન મારવાની છે. ઓકે, એટલે આપણે યુટર્ન મારીએ. જુઓ, વાળતા શીખી જઈએ આપણે આમ થોડુંક, એટલે છે ને તમને મજા આવે. નહીં તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં તો ફાફા પડી જાય આપણા. આમનામ વાળતા શીખી જઈએ. જો અહીં વાળી નાખ્યું. ઓકે, અને આપણે દાખલા તરીકે કારને અહીં સુધી લાવીએ. ઓકે, ક્યાં સુધી લાવીએ? P બિંદુથી વાળીને અહીંયા Q બિંદુ છે ત્યાં સુધી. Q બિંદુ પાસે અંતર કેટલું છે? તો કે 240 મીટર. તો આપણે ખાલી માર્ગ કયો પસંદ કરવાનો? P થી પાછું ફરવાનું છે અને લઈને ક્યાં સુધી? Q સુધી. તો હું અહીં લખું છું, ધ્યાન આપજો. P થી Q સુધીના માર્ગે સ્થાનાંતર. આપ જોઈ શકશો વળી પાછું સૂત્ર કેવું રહેશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? તો કે આપણું અંતિમ સ્થાન એટલે Q બિંદુ કહેવાય. P બિંદુ છે એ આપણું પ્રારંભિક. ખાસ અહીંયા નોંધ એ કરજો, આપણે ગતિ ક્યાંથી ક્યાં લીધી છે? તો કે P થી લઈને Q સુધીનો જ માર્ગ પસંદ કરીએ છીએ. ઓકે, વળી પાછા ભૂલી જતા નહીં. આપણે અહીંથી વળીને પાછા અહીં સુધી આવવાનું છે. તો અંતિમ સ્થાન કયું કહેવાય? આવડવા
તો અંતિમ સ્થાન ઉપર કેટલું અંતર છે તો કે 246 મીટર માઇનસ પ્રારંભિક સ્થાન ઉપર કેટલું છે 360 મીટર. તો આપણો જવાબ કેટલો આવે તો કે જો 246 માંથી 360 બાદ કરીએ જો કે નો બાદ થાય પણ ભાગાકારના નિયમ કે બાદબાકીના નિયમ અનુસાર મોટામાંથી જ્યારે નાની સંખ્યા બાદ કરીએ ત્યારે માઇનસની નિશાની આવે. તો આપણે માઇનસની નિશાની પહેલા મૂકી દઈએ. તો 0 માંથી 0 0 ઓકે 4 માંથી 6 જશે નહીં પણ આપણે દસકો લેવો પડે અને જો સાદુરૂપ આપો તો આવે 2 ઓકે અને અહીંયા 2 માંથી 2 જશે તો સોરી 3 માંથી 2 જશે તો વચ્ચે 1 એટલે આપણને મળ્યું 120 મીટર. ઓકે 120 જે મીટર આપણને જે મળ્યું છે એ શું મળ્યું તો કે પી થી લઈને ક્યુ સુધીના માર્ગે ગતિ કરતા સ્થાનાંતર મળ્યું. વળી આપણે મિત્રો હજી તમને ગતિ કરાવીને ક્યાં લાવવા છે પાછા ઘરે લાવવા છે એટલે કે ઓ બિંદુએ લાવવા છે. તો ઓ બિંદુ સુધી આવવા માટે સ્થાનાંતર કેટલું થયું કહેવાય. અહીંયા આપણે લખીએ કે ઓ બિંદુથી ઓ થી ઓ સુધી સ્થાનાંતર. તો જોઈએ આપણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું તો કે 0. ઓકે અહીંયા પાછા આવી ગયા અહીંથી આમ ગયા અહીંથી અહીંયા આવ્યા અને પાછા અહીંયા એટલે આમ તો આ માર્ગ જે કહેવાય આવો કહેવાય ઓ પી ક્યુ ઓ થી ક્યાંય ગયા પી સુધી પી થી ક્યુ અને ક્યુ થી પાછા ઓ બિંદુએ આવીએ. તો સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0 માઇનસ 0. પ્રારંભિક સ્થાન પણ 0 છે અને અંતિમ સ્થાન પણ 0 છે તો જવાબ આવે 0 મીટર. ઓકે જો તમે આર બિંદુએ પહોંચો ઓકે આપણે વળી પાછળની દિશામાં જવું છે તો પાછળની દિશા એટલે અહીંયા અહીં સુધી તો આપણે ઓ થી લઈને ક્યાં આવવું છે આર બિંદુ સુધી આવવું છે. તો ઓ થી લઈને આર સુધી આવીએ તો ત્યારે પણ તમને સ્થાનાંતર મળે અને સ્થાનાંતર મેળવવા માટે આપણે અંતિમ સ્થાન આ કહેશું અને પ્રારંભિક સ્થાન આ કહેશું. તો આવી રીતે તમે એમાં પણ તમે -120 માંથી 0 બાદ કરો તો જવાબ મળશે. આ મિત્રો આપણે સ્થાનાંતરના ઉદાહરણો જોયા. ઓકે કે આ માર્ગ ઉપર આપણે જ્યારે બાઇકને કે કારને ચલાવીએ ત્યારે આપણો જે માર્ગ છે એ ઓ થી પી પી થી ક્યુ અને ક્યુ થી આર તથા ઓ સુધી લાવવા દરમિયાન થતા સ્થાનાંતરોના મૂલ્યો. હવે મિત્રો આપણે જોયું કે અહીંયા જે મેં 3 મૂલ્યો શોધ્યા 1 2 અને 3 એમાં તમને કંઈ જવાબમાં જોવા મળ્યું હશે. પ્રથમ જે જવાબ છે એમાં સ્થાનાંતર આપણને કેવું મળ્યું તો કે ધન મળ્યું. બીજા જવાબમાં મેં કાલે એવું કીધું હતું કે અંતર ક્યારેય ઋણ હોય નહીં પણ અહીંયા સ્થાનાંતર આપણને કેવું મળ્યું ઋણ મળ્યું છે. તો એના માટે આપણે ચર્ચા કરીએ તો અહીંયા ત્રણેય જવાબોમાં આપણને જોઈ શકીએ કે એક ધન છે બીજું ઋણ છે અને અહીંયા તો શૂન્ય જ જવાબ મળ્યો કે આપણે એટલું અંતર કાપ્યા ઓ થી પી પી થી ક્યુ અને ક્યુ થી પાછા ઓ સુધી આવ્યા તો સ્થાનાંતર તો શૂન્ય થઈ ગયું. આવું કેમ તો આપણે જોઈએ કે એમાં અગત્યના ખાસ મુદ્દાઓ છે એ નોંધીએ આપણે. તો યાદ રાખો સ્થાનાંતર સદિશ રાશિ છે. કેવી છે સદિશ રાશિ છે. અને મિત્રો યાદ રાખજો સદિશ રાશિ હશે તો એને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. જેમ આપણે આપણી ઓળખાણ આપવી હોય તો
તો આપણે આપણી સરનેમ આપવી પડે ને, આપણે અટક આપવી પડે, ફાધરનું નામ આપવું પડે, રેસિડેન્સી એરિયા દર્શાવવો પડે, તો આપણને કોઈક ઓળખે, નહીતર ઓળખે નહીં. એમ આ રાશિનું જો આપણે ઓળખવી હોય તો આપણે એને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. અને એટલે એ જે રાશિ છે એ કેવી છે મિત્રો? સદિશ રાશિ છે. તો આપણે અહીં લખ્યું કે સ્થાનાંતર સદિશ રાશિ છે, જેને દર્શાવવા માટે, તેથી તેને દર્શાવવા દિશા અને અથવા મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. ઓકે, કોની કોની જરૂર પડે? તો કે એને દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડે અને એને દર્શાવવા માટે દિશાની પણ જરૂર પડે છે. બીજું, સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે વાત કરીએ તો બંને વચ્ચે કંઈક તફાવત છે. ઓકે, સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કેવું હોઈ શકે? સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય. અગાઉ આપણે અહીંયા એ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ મિત્રો કે સ્થાનાંતર આપ જોઈ શકો છો કે અહીંયા પહેલી વખતે આપણે ઓથી લઈને આ રસ્તા ઉપર પી બિંદુ સુધી આવીએ તો ત્યારે આપણને સ્થાનાંતર કેવું મળ્યું? તો કે ધન મળ્યું. ઓકે, ત્યારબાદ પી થી લઈને ક્યુ સુધી આપણે જઈએ તો સ્થાનાંતર કેવું મળ્યું? ઋણ મળ્યું. જો આપણે ઓથી લઈને પી સુધી, પી થી ક્યુ તથા પાછા ઓ બિંદુએ આવીએ તો ત્યારે આપણને સ્થાનાંતર શૂન્ય મળ્યું, જે અહીંયા આપણે દર્શાવ્યું. તો મિત્રો યાદ રાખો, સ્થાનાંતર કેવું હોઈ શકે? ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ઓકે, બીજું, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું ડિફરન્સ છે? તો યાદ રાખો કે આપેલ ગતિમાન પદાર્થ માટે કોઈ પણ ગતિમાન પદાર્થ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન ક્યારેય ન હોય. ઓકે, હા, ઘણી વખત આપણે પ્રશ્નો જોઈએ કે કોઈ પણ ગતિમાન પદાર્થ હોય તો એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કાં તો સમાન, પથ લંબાઈ અને સ્થાનાંતર કાં તો સમાન મૂલ્યના અથવા પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટા મૂલ્યનું મળે. ખાસ યાદ રાખજો. અને ટૂંકમાં જો હું લખું આમ કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે કેવો સંબંધ છે, તો યાદ રાખજો મિત્રો કે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો ઘણી વખત કેવા હોય? તો કે સમાન પણ હોય. એનું ઉદાહરણ તમને ઉદાહરણ નંબર 1માં આપણે આ એક રકમ લીધી. ઓથી પી સુધીના સ્થાનાંતરમાં આપણે જુઓ મિત્રો, ઓથી લઈને પી સુધી ગયા તો ઓથી લઈને પી સુધી પથ લંબાઈ તમે શોધો. પથ લંબાઈ કેટલી થાય? તો કે ઓ થી ઓ અને પી બિંદુ વચ્ચેનું આ અંતર એટલે કેટલું થાય? તો કે 360 મીટર. એટલે પથ લંબાઈ પણ કેટલી છે? 360. અને સ્થાનાંતર આપણે શોધ્યું તો એ પણ કેટલું મળ્યું? તો કે 360 મળ્યું.
તો આપણે અહીંયા શું કહેવાય, પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા છે. બીજું, પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલી અથવા સ્થાનાંતર કરતા મોટી હોય. કેવી હોય? એટલે આને આમ પણ લખાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અને શું વંચાય? પથ લંબાઈ સ્થાનાંતર જેટલી અથવા કોના કરતા મોટી પથ લંબાઈ? તો કે જેની બાજુ બે પાંખડા હશે એ મોટું, એટલે કે પથ લંબાઈ મોટું. કોના કરતા? સ્થાનાંતર કરતા. એટલે કે સ્થાનાંતર કરતા મોટી પથ લંબાઈ હોઈ શકે અથવા તો એના જેટલી, એટલે કે બરાબર પણ હોઈ શકે છે. આપણે બીજું ઉદાહરણ જોયું, તો બીજા ઉદાહરણમાં આપણે જો P થી લઈને Q સુધીનું અંતર કાપીએ તો P થી Q વચ્ચે અંતર કેટલું થાય? જુઓ અહીંયા, તો કે 46 ને 46 80 ને 46 120. તો અહીંયા -120 મળ્યું, ઓલું +120 મળે. ઓકે, તમે બીજા અંતરો પણ લઈ શકો. તો આવી રીતે આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો ભેદ પણ સરખાવી શકાય મિત્રો. તો આપણે આ ચેપ્ટરમાંથી સ્થાનાંતર જે થિયરી છે એમાં તમારે જે વર્ક કરવાનું છે એ વર્કઆઉટની અંદર મિત્રો એક હોમવર્કમાં આપણે તફાવત લખવાનો છે. તફાવત કંઈક આવો દર્શાવજો, પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ તમારે તફાવત છે એ લખવાનો છે. એટલે વ્યાખ્યાઓ લખી શકો, એમાં એ સદિશ કે અદિશ છે એ લખી શકો, એનું મૂલ્ય ધન હોય કે ઋણ હોય કે શૂન્ય એ પણ લખી શકો. ઓકે, એનું ઉદાહરણ પણ દર્શાવી શકો. તો આવી રીતે આપણે તફાવત લખવાનો છે. બીજું હું તમને એક ઉદાહરણ આપું મિત્રો, કે માની લો કે સ્થાનાંતર સમજવા માટે, ઓકે, ખાસ કરીને, અને પથ લંબાઈ પણ આપણે જોશું. તો હું એક ઉદાહરણ આપું તમને, ખાસ કરીને એ ઉદાહરણ છે એ આપણે સમજીએ. તો હું આટલું પૂછી નાખું. ઉદાહરણ આપણે જોઈશું કે ટ્રેનમાં બેઠા જ ક્યારે નહીં ને, તો બેસી આજે આપણે જુઓ કે એક દાખલા તરીકે એક શહેર છે. ઓકે, એક શહેરનું આ એક રેલવે સ્ટેશન છે. પહેલાં આવા હતા રેલવે સ્ટેશનો. હા, આ શું છે? રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. હવે રેલવે સ્ટેશન ઉપર તમે એ શહેરમાં ઉતરો છો. કોઈ એક શહેરમાં રેલવે સ્ટેશન આવેલું છે અને અહીંયા તમે ઉતરો છો. હવે ત્યાંથી તમારે એક 10 કિલોમીટર, અહીંથી કેટલા અંતરે? તો કે 10 કિલોમીટર અંતરે આ બાજુ એક તમે અહીંથી જાઓ સીધા માર્ગે, તો કેટલા અંતરે? ઓફિસ આ બાજુ દૂર નાખીએ એટલે વધારે ખ્યાલ આવે. ઓકે, આ રેલવે સ્ટેશનેથી અહીંયા તમારે એક હોટેલ છે. હા, હોટલ તો આવી જ હોય, એને શું વાંધો, કેક જેવી હોટેલ. ઓકે, એક રેલવે સ્ટેશનેથી એક હોટલ છે એ એક્ઝેક્ટ સામે કેટલા કિલોમીટર છે? દાખલા તરીકે 10 કિલોમીટર અંતરે આવેલી છે. જ્યાં રેલવે સ્ટેશન આવેલું છે ત્યાંથી એક હોટેલ ક્યાં આવેલી છે? આપણે જમવા જવાનું છે બધાને. ઓકે, એટલે ત્યાર થઈ જાવ એટલે હોટલે જવાનું. અને હોટલે પહોંચવા માટે તમે રિક્ષા કરો. કાંઈ છે નહીં, કારણ કે બસમાં નથી આવ્યા, કાંઈ નથી વાહન લઈને આવ્યા, એટલે તમારે ફરજિયાત રિક્ષા લેવી પડે. હવે રિક્ષા લેશો એટલે રિક્ષાવાળો શું કરે છે? તો કે ડાયવર્ઝન છે આ રસ્તામાં. આ રસ્તા વચ્ચે શું છે? ડાયવર્ઝન છે. એટલે ડાયવર્ઝન હોવાથી રિક્ષાવાળો શું કરે છે? તો કે તમને હોટલ લઈ જવા માટે આવો કંઈક માર્ગ પસંદ કરે અને અહીંયા તમને હોટલે લઈ જાય. હવે આમ ફરી ફરીને લઈ જાય એટલે તમે એ રસ્તા ઉપર રિક્ષા જે છે એ કેટલા કિલોમીટર ગતિ કરે? તો કે એ જે રસ્તા છે
એના ઉપર તમે 24 દાખલા તરીકે કિલોમીટર અંતર કાપીને હોટલે પહોંચો છો. તો મિત્રો આ ઉદાહરણમાં તમે બધાય અનુભવ કરો છો એવું વિચારજો કે પ્રારંભમાં તમે ક્યાં છો, તો કે આ રેલવે સ્ટેશને. એટલે રેલવે સ્ટેશન શું કહેવાય? તમારું પ્રારંભિક સ્થાન કહેવાય. ત્યારબાદ તમે રિક્ષા બાંધીને હોટલે જાઓ એટલે હોટલ શું કહેવાય? તમારું અંતિમ સ્થાન કહેવાય. હવે મિત્રો આપણે આ બંનેની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાના છે. તો સ્થાનાંતર કોને કહેવાય અને પથ લંબાઈ કોને કહેવાય એનો ભેદ પણ તમને આપોઆપ સમજાઈ જશે મિત્રો. જોઈએ તો આપણે સૌથી પહેલા પથ લંબાઈ શોધીએ. ઓકે, પથ લંબાઈ એટલે મિત્રો શું? તો કે આપેલ સમયગાળામાં કપાયેલું કુલ અંતર. તો આપણે રેલવે સ્ટેશનેથી હોટલ સુધી જ્યારે અંતર કાપીએ ત્યારે કેટલું અંતર કાપીએ છીએ મિત્રો? તો કે રિક્ષા વડે 24 કિલોમીટર અંતર કાપીએ છીએ. એટલે 24 કિલોમીટર એ શું કહેવામાં આવે છે? તો કે પથ લંબાઈ કહેવાય, કારણ કે કપાયેલું અંતર છે. સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતરની અંદર આપણે જોઈએ કે સ્થાનાંતર સૂત્ર આપણું છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? તો કે અંતિમ સ્થાન એટલે અને આ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર એટલે કયું? તો કે આ 10 કિલોમીટર. તો આપણે શું લખાય અહીંયા? 10 કિલોમીટર. તો આમ આપ જોઈ શકો છો કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે કંઈક ભેદ છે. સ્થાનાંતર કોને કહેવાય અને પથ લંબાઈ કોને કહેવાય એનો પણ આપ જાણી શકો છો કે આપણું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના અંતરને જ સ્થાનાંતર કહેવાય. જ્યારે પથ લંબાઈ છે કાપેલા કુલ અંતરને જો આપણે અહીંથી ગયા હોત તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા થાત. આપણે ગમે એવા બીજા માર્ગે જઈને જશું તો ત્યારે બંને અલગ અલગ આપણને જોવા મળશે મિત્રો. તો આ આપણે સ્થાનાંતર, પથ લંબાઈ અને પદાર્થનું સ્થાન વિશેની ચર્ચાઓ કરી અને વધારે પડતા આના MCQ આપણે એ જોશું જેથી તમને વધારેમાં વધારે ખ્યાલ આવે કે ભાઈ સ્થાનાંતર, પથ લંબાઈ વચ્ચે શું તફાવત હોઈ શકે અને એ તફાવત આપે લખવાનો છે. ઓકે, તો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.